નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ મેજિક બાય દિલીપ રેડામાં ફરી પાછો તમારું સ્વાગત કરું છું। આજે લઈને આવ્યો છું એવો ટોપિક કે જે આવનારી પોલીસ ભરતી છે એની અંદર વારંવાર પૂછાતો સવાલ છે। ઉપરાંત અત્યારે જે સીસી ચાલી રહી છે એની દરેક શિપમાંથી એકાદી શિપમાં તો એવું હોય જ છે કે જેમાં આ સવાલ તો હોવાનો જ છે। આ સવાલ એટલે કયો? તો કે એજ એટલે કે ઉંમર આધારિત દાખલાઓ। વિદ્યાર્થીઓને ઉંમર આધારિત જે દાખલાઓ છે એની અંદર ઘણી બધી વખત કન્ફ્યુઝન થતું હોય છે, ઘણી બધી વખત ભૂલ પડતી હોય છે। તો આજે આપણે એ જ જોવાનું છે કે ઉંમર સંબંધી જે દાખલાઓ છે એ બેઝિકથી લઈ અને છેક ક્યાં સુધી સવાલ પૂછી શકાય અને સવાલ કેવા કેવા પ્રકારના પૂછાય। તો શરૂઆત કરીએ આજના આપણા ટોપિકની, જેનું નામ છે ઉંમર સંબંધી દાખલાઓ। ઉંમર સંબંધી દાખલાઓ છે એ ખરેખર તો ગુણોત્તર સાથે જોડાયેલું છે કે જો તમને ગુણોત્તર આવડે તો તમને ઉંમર સંબંધી દાખલાઓ તો આવડવાના જ છે। કારણ કે તમને પૂછાશે એવું જ, દાખલા તરીકે અહીંયા જેમ આપેલું છે એવું કે એ અને બીની ઉંમરનું પ્રમાણ 3:4 છે। બંનેની ઉંમરનો સરવાળો 28 વર્ષ છે। જોતા આવે તો એવું લાગે કે આ તો ગુણોત્તર પ્રમાણનો દાખલો છે। તો આપણે ગુણોત્તર પ્રમાણની અંદર આ વસ્તુ પણ જોઈ ગયા કે ભાઈ જો તમને ગુણોત્તર આપેલો હોય પછી એનો સરવાળો આપેલો હોય તો આપણે શું કરી શકાય। એટલે આપણે એ વસ્તુથી જ આજે શરૂઆત કરવાની છે। એકદમ બેઝિક વસ્તુ છે કે તમને જો ગુણોત્તર આપેલો છે, તમને અહીંયા ગુણોત્તરનો સરવાળો આપ્યો છે તો શું કરી શકાય। જો કેટલી વસ્તુ સહેલી છે કે મને એવું કીધું છે કે એ અને બી ની ઉંમરનું પ્રમાણ 3:4, હું લખું છું એ અને બી 3:4। હવે મને આપેલો છે ઉંમરનો સરવાળો 28 વર્ષ। મારે શું કરવાનું? કેટલી વસ્તુ આપી શકે? સરવાળો આપી શકે, બાદબાકી આપી શકે, સરેરાશ આપી શકે, 3 વસ્તુ આપને આપશે આની અંદરથી। તો આપણે શું કરવાનું? તો કે જે વસ્તુ આપેલી છે એ જ વસ્તુ આપણે ગુણોત્તરની કરવાની। સરવાળો આપ્યો હોય તો ગુણોત્તરનો સરવાળો કરવાનો। અહીંયા મને સરવાળો કીધો છે એટલે હું કરીશ કે 3 ને 4 કેટલા થશે? 7। હવે જોવા જાવ તો એને સરવાળો મને 28 વર્ષ આપેલો છે, પણ અહીંયા ગુણોત્તર છે એ ગુણોત્તરનો સરવાળો તો 7 થાય છે, પણ આ 7 નથી થતો, 28 થાય છે। ખરેખર આ ગુણોત્તરના સરવાળાને અને વાસ્તવિક સરવાળા સાથે શું સંબંધ છે? તો જોવા જાવ તો અહીંયા ×4 સાથે સંબંધ છે કે હું 7 ને ×4 કરું એટલે 28 થશે। ગુણોત્તરના નિયમ પ્રમાણે જે ફેરફાર એના સરવાળા સાથે થાય, એની બાદબાકી સાથે થાય, એની સરેરાશ સાથે થાય, આ તમામ પ્રકારના ફેરફાર આપણે ગુણોત્તર સાથે કરવાના। તો જો અહીંયા એના સરવાળાને 4 વડે ગુણું તો 28 મળે છે, એટલે આ ગુણોત્તરને પણ મારે 4 વડે ગુણવા પડે। એટલે કે આ વ્યક્તિની ઉંમર થશે 4 તેરીને 12 વર્ષ અને આ વ્યક્તિની ઉંમર થશે ચોકે ચોકે ને 16 વર્ષ। એકદમ સહેલું છે, ક્યાંય પણ તમારે ક્યાંય એક્સ ધારવાની જરૂર રહેતી નથી। ક્લિયર છે? માત્ર શું જોવાનું? તમને શું આપેલું છે? સરવાળો આપ્યો તો સરવાળો કરવાનો, બાદબાકી આપી તો બાદબાકી કરવાની, સરેરાશ આપી હોય તો સરેરાશ કરવાની। ક્લિયર છે? જોઈએ પછીનો દાખલો આપણે। એ અને બી ની ઉંમરનું પ્રમાણ કેટલું આપેલું છે? તો કે 3:5 છે। બંનેની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ આપેલો છે? તો કે 48 વર્ષ આપેલો છે। જોઈએ તો કે A/B આપેલું છે, 3/5 આપેલું છે, સરવાળો આપેલો છે એટલે 5 ને 3 8 કરીએ। 8 નથી, કેટલું છે? 48 છે, એટલે ગુણ્યા કેટલા કરવા પડશે? તો કે ગુણ્યા મારે 6 કરવા પડશે। આને ગુણ્યા 6 કરું એટલે આ થાય 6 તેરી 18, આને ગુણ્યા 6 કરું એટલે આ થશે 6 પંચા 30, એટલે કે બંનેની ઉંમર થઈ જશે 18 અને 30 વર્ષ। એકદમ સહેલું છે। જો તમને ખાલી દાખલો જોવો એટલે ખબર પડી જાય કે અહીંયા ગુણોત્તર છે તો એનું મારે અહીંયા શું કરવું પડશે। ચાલો આગળ વધીએ। 2 દાખલા ક્લિયર છે બધાને? આગળ કઈ કઈ રીતના દાખલાઓ આવી શકશે? તો કે હવે મને આપેલું છે કે રામ અને શ્યામની ઉંમરનો ગુણોત્તર 4:7 છે। બંનેની ઉંમરનો તફાવત કેટલા વર્ષ આપેલો છે? તો કે બંનેની ઉંમરનો તફાવત 33 વર્ષ આપેલો છે। ઓકે, તફાવત એટલે એક પ્રકારની શું કહેવાય? બાદબાકી। પણ તફાવતનો મતલબ હંમેશા શું થાય? તો કે તફાવત એટલે મોટામાંથી નાનું બાદ કરવું। ક્લિયર છે? ચાલો એ અને બી છે આપણે લખીએ, સોરી આપણે અહીંયા 2 નામ આપેલા છે તો રામ અને શ્યામ બંનેના નામ લઈએ। ઓકે, એનો ગુણોત્તર શું છે? તો કે 4:7 છે। તફાવત એટલે બાદબાકી, બંનેની બાદબાકી કરો તો 7 માંથી 4 જાય એટલે 3। 3 નથી, કેટલી છે? 33। હું સીધા લખી શકું કેટલા આપેલા છે? 33 ગુણ્યા કેટલા કરવા પડશે? 11। આને ગુણ્યા 11 કરવું, 11 ચોક 44, આને ગુણ્યા 11 કરવું, 11 સત્તા ને 77।
સરવાળો આપ્યો છે તો સરવાળો કરીએ, તફાવત આપ્યો છે તો તફાવત કરીએ. ક્લિયર છે? એકદમ સહેલી વસ્તુ છે, મગજની અંદર બેસતી હશે. જોઈએ પછીનો દાખલો શું કહેવા માંગે છે. તો કે પછીના દાખલામાં એવું કીધું છે કે જય અને વિજયની ઉંમરનો ગુણોત્તર 8:5 છે. જય વિજય કરતા 27 વર્ષ મોટો છે. હવે પ્રશ્ન થાય કે 27 વર્ષ મોટો છે, નથી મને કીધું અહીંયા સરવાળો કરો, નથી શબ્દ પ્રયોજન કર્યું કે અહીંયા બાદબાકી કરો, તો મારે શું કરવું પડશે? હવે તમને મને ખબર છે, કોઈ વ્યક્તિ નાનો કે મોટો હોય આવું નક્કી કરવું હોય તો હંમેશા બંનેની ઉંમરની શું કરવી પડશે? બાદબાકી. બાદબાકી કરો તો જ ખબર પડે કે એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિ કરતા નાનો છે અથવા એના કરતા મોટો છે. એટલે અહીંયા મને કીધેલું છે કે જય છે અને વિજય છે. ઓકે, જય વિજય કરતા 27 વર્ષ મોટો છે, એનો ગુણોત્તર છે 8:5. જોવા જાવ તો ખરેખર ગુણોત્તરમાં તો 3 વર્ષ મોટો છે. 3 વર્ષ નહીં, કેટલા વર્ષ મોટો છે? 27 વર્ષ ગુણ્યા કેટલા કરવા પડશે? 9. ચાલો, જયને ગુણ્યા 9 કરીએ, 8 9 72 થશે. વિજયને ગુણ્યા 9 કરીએ, 9 5 45 થશે. ધ્યાન રાખજો, અહીંયા એક વસ્તુ ખાસ સમજવાની છે કે નાનો છે કે મોટો, અહીંયા કોઈ પણ શબ્દ પ્રયોજન આવે, મોટો કીધો હોય તો ભલે અને કહેશે કે એના કરતા આ વ્યક્તિ નાનો છે. બંનેની અંદર કરવી તો આપણે બાદબાકી જ પડશે. ક્લિયર છે? ચાલો સમજીએ. ત્યાર પછીનો દાખલો કે હાલમાં ઈશાન અને ઈશાકની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 20 વર્ષ પછી ઈશાક ઈશાન કરતા 10 વર્ષ મોટો થશે. સાહેબ અહીંયા તો ફિલ્મ કરી નાખી. ઓલામાં તો એમને કીધું હતું કે ખાલી 27 વર્ષ મોટો છે, આમાં તો એવું કીધું કે 20 વર્ષ પછી 10 વર્ષ મોટો છે. એક વાત ધ્યાન રાખો, એક વાર એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિ કરતા માની લો કે 5 વર્ષ મોટો છે, તો હું એમ કહું કે એ તો આખી જિંદગી 5 વર્ષ મોટો જ રહેવાનો છે ને. ગમે એટલા વર્ષ વીતી જાય, ગુજરી જાય તો છબીમાં પણ જે મોટો છે એ તો હંમેશા જેટલા વર્ષ મોટો હતો એટલા જ વર્ષ મોટો રહેવાનો છે. એટલે તમારે એ જોવાનું કે આ 20 વર્ષ પછી, એ 20 વર્ષ પછી ગયા ઘરે, એ ગમે એટલા વર્ષ પછી મોટો છે એ તો મોટો જ રહેવાનો છે ને નાનો છે એ તો નાનો જ રહેવાનો છે. એટલે અહીંયા સીધે સીધું કરવાનું હતું કે 5:7, 5 માંથી 7 જાય તો 2. કેટલા વર્ષ મોટો છે? તો કે 10 વર્ષ. એટલે ગુણ્યા કેટલા કરવા પડશે? 5. તો 55 ને 25 થશે અને 7 5 ને 35 થશે. આ 25 વર્ષનો છે, આ 35 વર્ષનો છે, એનો મતલબ કે 10 વર્ષ મોટો છે. ભલે બીજા 50 વર્ષ વયા જાય, જો તમે ટ્રાય કરો, હું બેયમાં 50 ઉમેરું તો કે આમાં 50 વર્ષ હું અહીંયા પાછા 50 એડ કરું, આનામાં પાછા 50 એડ કરું, તો આ માની લો કે 75 થઈ ગયા અને આ 85 થઈ ગયા, તો ગમે એટલા વર્ષ વહી જાય, ફેર તો કેટલા વર્ષનો રહેશે? ખાલી 10 વર્ષનો. એક વાર જેટલો તફાવત હોય એટલો તફાવત આખી જિંદગી એની માટે રહેશે. ક્લિયર? આ ભૂલાય નહીં, ખાસ મહત્વની વસ્તુ છે. હાલો આગળ વધીએ ફરી પાછા નવા કંઈક દાખલાઓમાં. કે વિરાટ અને વિરાટ છે એની ઉંમરનો ગુણોત્તર 4:7 છે, એના જેવો જ છે કે ગુણોત્તર છે એ 4:7 છે. 27 વર્ષ પછી વિરાટ કરતા 12 વર્ષ મોટો છે. તમારે આ 27 વર્ષને કાંઈ જોવાનું છે નહીં, તમારે આ 27 વર્ષને કાંઈ જોવાનું છે નહીં. 27 વર્ષ ગયા ઘરે, કેટલો મોટો છે? તો કે 12 વર્ષ મોટો છે. 4:7, 4 માંથી 7 જાય તો 3, 3 નહીં 12, ગુણ્યા કેટલા કરવા પડશે? તો કે ગુણ્યા કરવા પડશે મારે 4. ચાલો અહીંયા 4 કરીએ, ચોકે ચોકે 16 થશે. અહીંયા ગુણ્યા 4 કરીએ, 7 ચોકને 28 થશે. એક વસ્તુ હંમેશને માટે યાદ રાખવાની છે કે જો જેટલા વર્ષ મોટો હોય એટલો, જેટલા વર્ષ નાનો હોય એટલો, એ ગમે એટલા વર્ષ વહી જાય હંમેશા એ એટલો જ મોટો અને એટલો જ નાનો રહેવાનો છે. હા, મારી જેમ થોડોક શરીરમાં મોટો થઈ જાય, અમુક હાઇટમાં મોટા થઈ જાય, એ નહીં. ઉંમર તો એટલી ને એટલી જ રહેવાની છે. હાલો આગળ વધીએ. આની અંદર હવે આ દાખલાઓ છે ને એની એક ખાસિયત હતી. શું ખાસિયત હતી? તો કે જો જે સરવાળો આપેલો હતો, જો તમે બધા દાખલાઓ જોતા જાઓ કે જો અહીંયા મને એવું કીધું છે કે રામ અને શ્યામની ઉંમરનો ગુણોત્તર 4:7, તો તફાવત 33 વર્ષ. અહીંયા મને કીધું છે કે ઉંમરનું પ્રમાણ 3:5, તો ઉંમરનો સરવાળો 48 વર્ષ. અહીંયા મને કાંઈ વાત નહોતી કીધી કે આ બધું ક્યારનું હતું. તો એક વસ્તુ હંમેશને માટે તમારે સમજવાની કે તમને એમ નથી કીધું કે આ વસ્તુ ક્યારની છે, તો આપણે હંમેશા એક વસ્તુ મગજમાં રાખતા કે હંમેશા ક્યારનું ન કીધું એટલે આ બધું ક્યારનું હતું? આપણું હાલનું.
આ હાલની જ વાત હતી. તમને હાલનો જ સરવાળો આપેલો હતો, હાલનો જ તફાવત આપેલો હતો, જે કાંઈ પણ બધી વસ્તુ હતી ક્યારની આપેલી હતી, હાલનો જ આપેલો હતો. અને આની સાથે મને જ્યારે ગુણોત્તર આપેલો હતો, આ ગુણોત્તર પણ ક્યારનો હતો? તો કે હાલનો હતો. હવે આપણે આમાં થોડો ઘણો ફેરફાર કરવાનો છે. શું થોડો ઘણો ફેરફાર કરવાનો છે? પણ એની પહેલા 3 વસ્તુ આપણે સમજવાની છે. જો 3 વસ્તુ તમને સમજાઈ ગઈ તો તમારા ઉંમરના દાખલામાં ક્યારેય પણ ભૂલ પડશે નહીં. કઈ છે 3 વસ્તુ? જોઈએ. એક વસ્તુ જોજો, કઈ? તો કે હંમેશા ક્યારેય પણ કોઈ વાત કરતા હોય, આ વાત હંમેશા ક્યાંથી થવી જોઈએ? તો કે આ વાત હંમેશા હાલથી જ થવી જોઈએ. પછી તો કે જો તમને અમુક વર્ષ પહેલાનું કહે તો હંમેશા આની ઉપર લખવાનો પ્રયત્ન કરવાનો. પછી કે એટલે હંમેશા આ હાલ છે આના પછી લખવાનો પ્રયત્ન કરવાનો. આટલું ભૂલવાનું નહીં. અહીંયા હાલ લખવાનું, પહેલાનું હોય તો ઉપર લખવાનો પ્રયત્ન કરવાનો, પછીનું હોય તો અહીંયા નીચે લખવાનો પ્રયત્ન કરવાનો. એકલું આપ્યું હોય, ખાલી પહેલા ને ખાલી પછી આપ્યું હોય, તમે ગમે ત્યાં લખી શકો, પણ બધું ભેગું આપ્યું હોય ત્યારે આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. હવે મેં પાછી વાત કીધી એમ કે ગમે ત્યારે વાત કરતા હોય, આ વાત હંમેશા ક્યાંથી થવી જોઈએ? હાલથી જ થવી જોઈએ. જો અહીંયા જ ભૂલ પડે છે. હું એમ કહું કે 10 વર્ષ પહેલા, એટલે એનો મતલબ અહીંયા લખાય 10 વર્ષ પહેલા. હવે હું એમ કહું કે 10 વર્ષ પછી, તો ઘણા બધા શું સમજે કે અહીંયા હતા ને એટલે 10 વર્ષ પછી એટલે સીધા ક્યાં આવી જાય? હાલમાં. ના, 10 વર્ષ પછી ગમે ત્યારે વાત થાય છે, આ વાત હંમેશા હાલથી જ થવી જોઈએ. એટલે 10 વર્ષ પછી એટલે મારે હંમેશા પેલા અહીંયા આવવું પડશે. એટલે અહીંયાથી લઈ અને છે હું અહીંયા સુધી આવ્યો. વિદ્યાર્થી ભૂલ શું કરે છે કે 10 વર્ષ પહેલા કીધું એટલે અહીંયા ઉપર લખશે, અને 10 વર્ષ પછી કીધું એટલે સીધું અહીંયાથી અહીંયા આવી. ના, આપણે અહીંયાથી નથી જવાનું. વાત જે થવી જોઈએ એ વાત તો હંમેશા ક્યાંથી થવી જોઈએ? હાલથી જ થવી જોઈએ. ઓકે, આટલું ક્લિયર છે કે અહીંયા હાલ લખશું, પહેલાનું છે એ ઉપર લખશું, પછીનું છે એ આપણે અહીંયા નીચે લખશું. હવે બીજી વાત, તમે ગુણોત્તર તમને આપેલો હશે. દાખલા તરીકે તમને એવું કીધું છે કે હાલનો ગુણોત્તર છે એ 4:5 છે. તમે ગુણોત્તર બદલાવી શકશો? તો કે ના, તમે ક્યારેય ગુણોત્તર બદલાવી શકવાના નથી. પણ તમે સરવાળો બદલાવી શકશો? હા, હું સરવાળો બદલાવી શકીશ. કેવી રીતે? તો કે મને કીધું હશે કે માની લો કે 2 વ્યક્તિ છે, દાખલા તરીકે A અને B મને આપેલા છે. અહીંયા બેનો સરવાળો છે એ 50 વર્ષ થાય છે. તો મને કહેશે કે 10 વર્ષ પહેલા બેનો સરવાળો છે એ 50 વર્ષ હતો, તો હાલમાં બેનો સરવાળો કેટલો થાય? તો હું કહી શકીશ કે 50 વર્ષ હતો, હાલમાં આવું તો A વ્યક્તિના 10 વર્ષ વધશે અને B વ્યક્તિના પણ 10 વર્ષ વધશે. એટલે જોવા જાવ તો 10 ને 10 20 વધ્યા, તો હાલમાં સરવાળો કેટલા વર્ષ થઈ ગયો કહેવાય? 70 વર્ષ. પણ મને કીધું છે કે હાલમાં ગુણોત્તર 4:5 છે. હવે હું ગુણોત્તર બદલાવી શકીશ? તો કે ના, મારી પાસે એવી એક પણ રીત નથી, એવી એક પણ સત્તા નથી કે હું ગુણોત્તર અહીંયા બદલાવી શકું. તો અહીંયા મારે શું જોવાનું? મારે એક વસ્તુ યાદ રાખવાની કે જે જગ્યાએ ગુણોત્તર આપેલો છે, જે જગ્યાએ ગુણોત્તર છે તે જગ્યાએ મારે પહોંચવાનું છે. એ જગ્યાએ મારે પહોંચવાનું છે કે જ્યાં ગુણોત્તર મને આપ્યો હોય એ જગ્યાએ મારે અહીંયા ફરજિયાત પહોંચવું પડે. તો હવે એમ થાય કે સાહેબ સીધા આવા દાખલા કરીએ એના કરતાં થોડાક પહેલા એવા દાખલા આપણે કરીએ કે સરવાળા બાદબાકીમાં આપણે ફેરફાર કરીએ, ઉંમર વધે છે, ઉંમર ઘટે છે, ખાલી સરવાળાવાળા કરીએ. પહેલા ખાલી સરવાળાવાળા દાખલા કરીએ કે ખબર પડે કે પહેલા પછી શું શું ઉંમર આપેલી છે, પછી આપણે બંનેને જે ગુણોત્તર છે એની સાથે જોડવાનો પ્રયત્ન કરશું. ચાલો, તો એવા દાખલા કરીએ આપણે કે સીધા જેથી આપણે ખબર પડી જાય. ખાસ કરીને શરૂઆત કરીએ, દાખલા નંબર લઈ લઉં આપણે 33. ચાલો જોજો. હવે જો 2 વર્ષ પહેલા માતા પિતા અને 2 પુત્રીની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. હવે એનો મતલબ એવો થઈ ગયો કે 2 વર્ષ પહેલા એટલે મારે આટલું કરવું પડશે કે અહીંયા લખવા પડશે હાલ, અહીંયા લખવા પડશે 2 વર્ષ પહેલા. તો આપણે ખાલી સરવાળા બાદબાકીની વાત કરીએ છીએ. અને પછી પૂછ્યું છે કે 3 વર્ષ પછી. ઓકે, હવે જો ખાસ ધ્યાન અહીંયા રાખવાનું. અહીંયા મેં એટલા માટે અલગ ખાસ તો મારે 2 જ લેવાની જરૂર હતી એટલે વિદ્યાર્થીને ખબર પડે. જો અહીંયા 2 વર્ષ આપ્યો હોય ને વિદ્યાર્થી અહીંથી પાછો અહીંયા જ આવી જાય. ના, વાત તો ક્યાંથી થવી જોઈએ? તો કે હાલથી. 3 વર્ષ પછી એટલે મારે અહીંયા લખવું પડશે કે 3 વર્ષ પછી. આટલી વસ્તુ મારે વ્યવસ્થિત લખવી પડશે. હાલ, 2 વર્ષ પહેલા અને 3 વર્ષ પછી. હવે મને શું આપેલું છે? તો કે 2 વર્ષ પહેલા માતા પિતા અને 2 પુત્રીઓ, એટલે કે જો અહીંયા 4 વ્યક્તિ છે
આ 4 વ્યક્તિનો સરવાળો કેટલો આપ્યો છે? આ 4 વ્યક્તિનો સરવાળો કેટલા વર્ષ મને આપેલો છે? 40 વર્ષ. અહીંયા સરવાળો 40 વર્ષ છે, મારે અહીંયા પહોંચવાનું છે. હવે બે અલગ અલગ રીતે સમજાવું. પહેલા થોડીક નાનકડી રીતે વાત કરું જેથી કન્સેપ્ટ સમજાય કે 4 વ્યક્તિ છે એ 2 વર્ષ પહેલા મારે પહેલા ક્યાં આવવું પડશે? હાલમાં. જો મારે પહેલા હાલમાં આવવું હોય તો 4 વ્યક્તિ બધાની કેટલી ઉંમર વધે? 2 વર્ષ. એટલે 4 દૂને કેટલા વર્ષ વધ્યા? 8 વર્ષ. 40 હતા પ્લસ 8 થયા, કેટલા થઈ ગયા કહેવાય? 48 વર્ષ. પણ આ તો ક્યારે કહેવાય? હાલમાં. આ તો હાલની વાત છે. હજી મારે ક્યાં જવાનું છે? 3 વર્ષ પછી. પાછું 4 વ્યક્તિ કેટલા વર્ષ વધ્યા? 3 વર્ષ વધ્યા. 4 તેરીને 12 વધ્યા. હતા કેટલા? 48. વધ્યા કેટલા? 12. 48 ને 12 એટલે કેટલા વર્ષ થઈ ગયા? 60 વર્ષ. 3 વર્ષ પછી એની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે? તો કે 60 વર્ષ થશે. હવે આવું નથી કરવું તો કે જો અહીંયાથી અહીંયા સુધી આવો એટલે કેટલા વર્ષ વધશે? 2 વર્ષ. અને અહીંયાથી અહીંયા સુધી આવો એટલે કેટલા વર્ષ વધશે? 3 વર્ષ. ટોટલ કેટલા વર્ષ વધ્યા? 5 વર્ષ. વ્યક્તિઓ કેટલા હતા? 4. 5 ચોકને કેટલા થશે? 20. પેલા સરવાળો 40 હતો, 20 વર્ષ વધી ગયો એટલે સરવાળો કેટલા વર્ષ થઈ ગયો? 60 વર્ષ. સરવાળો કરવો એકદમ સહેલો છે, પણ કન્સેપ્ટ કયો છે? તો કે કન્સેપ્ટ એ છે કે હંમેશા અહીંયા હાલ લખાય, ઉપર 2 વર્ષ પહેલા લખાય અને નીચે 3 વર્ષ પછી. એટલે કે પહેલા છે એ ઉપર લખાય અને પછી છે એ નીચે લખાય. અહીંયા વિદ્યાર્થી એવું વિચારે કે 2 વર્ષ પહેલા એટલે અહીંયા, હાલમાં એટલે અહીંયા, ને પછી 3 વર્ષ કીધા એટલે 2 અને 1 વરી અહીંયા મૂકી દે. ના, આ કન્સેપ્ટ મગજમાં રાખજો કે વાત ગમે ત્યારે થતી હોય, આ વાત હંમેશા હાલથી જ થવી જોઈએ. ચાલો, તો સરવાળા આધારિત સમજાઈ ગયો છે. હજી એક દાખલો એના પછીનો આપણે આવો જ છે, એ તરફ જોવાનો છે. જોઈએ એના પછીના દાખલામાં આપણે શેના વિશે વાત કરેલી છે કે 5 વર્ષ પહેલા મહેશ, નરેશ અને સુરેશ. વાહ! તો જો આ હાલ, આ 5 વર્ષ પહેલા શું આપેલું છે? તો કે સરવાળો કેટલા વર્ષ આપેલો છે? સરવાળો આપેલો છે 45 વર્ષ. કેટલા વ્યક્તિ છે? તો કે 3 વ્યક્તિ છે. 3 વ્યક્તિનો સરવાળો 45 વર્ષ આપ્યો છે. અને મને પૂછ્યું છે કે 3 વર્ષ પછી, એટલે 3 વર્ષ પછી લાઈ નીચે લખવું પડશે. 3 વર્ષ પછી. માની લો કે તમને એવું પૂછે કે 5 વર્ષ પછી, તો 3 આપ્યું છે એટલે હજી વિદ્યાર્થીને વિચારવા વાંધો ન આવે. પણ જો આ 3 ની બદલે 5 પૂછ્યું હોય ને તો વિદ્યાર્થી ભૂલ જ કરે, અહીંથી પાછું અહીંયા પહોંચી જાય. ના, અહીંયા પહોંચવાનું નથી. વાત થતી હોય એ વાત હંમેશા હાલથી જ થવી જોઈએ. સીધું કરીએ. અહીંયાથી અહીંયા પહોંચતા કેટલી વાર લાગશે? તો કે 5 વર્ષ. અહીંયાથી અહીંયા પહોંચતા કેટલી વાર લાગશે? તો કે 3 વર્ષ. ટોટલ જોવા જાવ તો કેટલા વર્ષ થઈ ગયા? તો કે 8 વર્ષ. 8 વર્ષ વચ્ચે વ્યક્તિ કેટલા છે? 3. 8 તેરીને કેટલા થશે? 24. સરવાળો હતો કેટલો? 45 પ્લસ 24. કેટલો જવાબ આવશે? તો કે ઉંમરનો સરવાળો થશે 69 વર્ષ. એક જ કન્સેપ્ટ છે કે વાત હાલથી થવી જોઈએ. અહીંયા બીજું કાંઈ એટલે કાંઈ નવીન નથી. અને હું એમ પણ વિચારું છું લગભગ આવો દાખલો કોઈ દી કોઈનો ખોટો પડે નહીં. પણ આપણો કન્સેપ્ટ આ છે. ચાલો જોઈએ પછી શું કીધેલું છે આપણે. પછી 4 વર્ષ પહેલા રાજેશ, મહેશ અને એ જો હવે અહીંયા મજા આવ્યો કે 4 વર્ષ પહેલા રાજેશ, મહેશ અને હરેશની ઉંમરનો સરવાળો x આપ્યું છે. x 10 વર્ષ કીધા હોત તો વાંધો નહોતો, પણ x વર્ષ આપી, કાંઈ વાંધો નહીં, જરાય ચિંતા નથી કરવાની. પૂછ્યું હું એ જોવાનું હે કે 4 વર્ષ પહેલા, એટલે હું લખીશ અહીંયા કે હાલમાં, અહીંયા 4 વર્ષ પહેલા. 4 વર્ષ પહેલા તો કે 4 વર્ષ પહેલા કેટલા હતું? તો કે x. કેટલા વ્યક્તિ છે? તો કે રાજેશ, મહેશ અને નરેશ. 3 વ્યક્તિ છે, કાંઈ વાંધો નહીં, આ 3 વ્યક્તિ. તો આ 3 વ્યક્તિ છે અને મને પૂછ્યું છે કે હાલમાં કેટલી થાય, તો અહીંથી તો સીધું અહીંયા જવાનું છે, બીજું કંઈ છે નહીં. સીધે સીધું કરીએ કે 3 વ્યક્તિ અને 4 વર્ષ એટલે 4 તેરીને 12. પણ પ્રશ્ન એ થાય કે અહીંયા કાંઈક હોત તો એમાં ઉમેરત. આ કેમાં ઉમેરવું? તો કે કાંઈ વાંધો નહીં, આ x છે એમાં ઉમેરી દો એટલે જવાબ મળી ગયો x પ્લસ 12. 12x નથી કરવાનું, ભૂલાય નહીં. આનો સરવાળો x પ્લસ 12 જ થાય. આટલું સહેલું છે. પણ વિદ્યાર્થી અહીંયા થોડીક ભૂલ કરે. ભૂલ એ કરે કે એ મૂકી દઈએ કે ચાલો x પ્લસ 12 એટલે 12x. ના, આવું કરવાનું છે નહીં. હાલો આગળ વાત કરીએ. મસ્ત દાખલો, બસ જે જોવાનો હતો એ જ ખાસ કે
10 વિદ્યાર્થીઓનો 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 વર્ષ અને 10 વર્ષ પછી એની ઉંમરનો સરવાળો કેટલો? જો આ હાલ આ 10 વર્ષ પહેલા, આ 10 વર્ષ પછી, 10 વિદ્યાર્થીઓનો 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 વર્ષ એટલે 10 વ્યક્તિ અને સરવાળો એ કેટલો? 10. હવે જો આવો પૂછાય ને, જો આ રીત તમને યાદ ન હોય એટલે વિદ્યાર્થી સીધું શું કરે, અહીંથી પાછું અહીંયા આવી જાય અને આઈને જવાબ પૂરો કરી દે. ના, આપને ખબર છે, હવે તમને આવડે છે કે 10 વર્ષ પહેલા એટલે અહીંયાથી અહીંયા આવવાનું અને અહીંયાથી પાછું અહીંયા જવાનું એટલે ટોટલ કેટલા વર્ષ વધશે? 20 વર્ષ. અહીંયાથી અહીંયા 10 અને અહીંયાથી ફરી પાછા અહીંયા બીજા 10 એટલે 10 ને 10 20 વર્ષ. વ્યક્તિઓ કેટલા છે? તો કે 10 વ્યક્તિ છે, તો 20 વર્ષ ગુણ્યા 10 વ્યક્તિ એટલે 200. અગાઉના કેટલા હતા? 10 એટલે 200 પ્લસ 10 એટલે આન્સર આવશે 210. પેપર સેટર જો આમાં મૂકે 10 ને અહીંયા મૂકી દે પછી એટલે 10 ગુણ્યા 10 એટલે 100 એટલે ઓપ્શનમાં મૂકશે 110 અને ફરજિયાત વિદ્યાર્થી ફરજિયાત એમ થાય કે ઓહો જવાબ આવી ગયો, હાલો ટીક કરી નાખો 110 છે આપણો આન્સર. ના, આન્સર સાચો શું છે આપણો? 210. કન્સેપ્ટ કયો છે? વચ્ચે હાલ લખાય, ઉપર પહેલા લખાય અને નીચે પછી લખાય અને વાત હંમેશા જ્યાંથી થતી હોય એ વાત હંમેશા હાલથી જ થવી જોઈએ. ચાલો, મગજમાં બેસી ગયો છે દરેક વિદ્યાર્થીને સરવાળા આધારિત. બે કેવા દાખલાઓ છે કે જે ઓપ્શન ઉપરથી કરી શકાય, આના જેવા જ છે. ચાલો, કે એક છોકરો છે એની હાલની ઉંમર, જો અહીંયા છે ને આવા દાખલા પૂછે ને તો બને ત્યાં સુધી ઓપ્શનનો ઉપયોગ કરવાનો. એમને મેં શીખવાડીશ કે ઓપ્શન વગર કઈ રીતે કરી શકાય. કે એક છોકરો છે એની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે, તો એની હાલની ઉંમર કેટલી? હવે અહીંયા વિદ્યાર્થીને કન્ફ્યુઝન થાય કે અહીંયા શું કરવાનું, શું તમને આપ્યું છે વિચારો. હાલની ઉંમર જોજો, આ હાલની ઉંમર અને બીજું તો કે 5 વર્ષ પછીની, 5 વર્ષ પછીની એની ઉંમરનો સરવાળો 35 વર્ષ. જો આવું માની લો કે હાલમાં x હોય તો અહીંયા કેટલા હોય? x પ્લસ 5 હોય કે ન હોય? ઓકે, હવે આ બેનો સરવાળો કરો ને એટલે તમને કીધું છે કેટલા વર્ષ થાય છે? 35 વર્ષ. તો વિચારો x પ્લસ 5 બરાબર 35 એટલે આ 2x થઈ ગયા અને 5 આ બાજુ જાય તો 35 માંથી 5 જાય એટલે કેટલા વધ્યા? 30. તો x બરાબર 30 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો મળી ગયો મને? 15 વર્ષ. અને એ જ છે મારા સવાલનો જવાબ. પણ આમ ગણવું નથી મારે, અહીંયા ગણેલું નથી, મારે ઓપ્શન ઉપરથી કરવું છે. શું વિચારવાનું? જો શું પૂછ્યું છે જોજો કે હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમર એનો સરવાળો છે ને, હાલની અને 5 વર્ષ પછીની એનો સરવાળો 35 થવો જોઈએ. ઘણા વિદ્યાર્થી શું કરે? 30 ટીક કરી નાખે. કાં તો કે હાલની 30 ને 5 વર્ષ પછી 35. એમ નથી કીધું, હાલના છે ને એ જેટલા હોય એટલા. દાખલા તરીકે આપણે એક એક ઓપ્શન લઈએ કે માની લો કે હું પેલા ઓપ્શન એ લઉં છું કે 25 છે, તો હાલના 25 5 વર્ષ પછી તો કેટલા થાય? 30. તો આનો સરવાળો તો કેટલો થઈ ગયો કહેવાય? 55. ખોટું છે. હાલના 30 5 વર્ષ પછી 35 આનો સરવાળો તો 65 થાય, તો આય ખોટું છે, આય ખોટું છે. હાલના 15 5 વર્ષ પછી 20 એનો સરવાળો 35, તો આ શું થઈ ગયો? આપણો સાચો આન્સર થઈ ગયો. આય નથી લેવાનો, આય નથી લેવાનો. જો આ તો હાવ નહીં, ઘણાને તો આજ મગજમાં દેખાય, બરાબર છે કે હાલનો ને 5 વર્ષ પછીનો સરવાળો, તો ઘણા હાલનો ને 5 વર્ષ પછી 35 થતો એવું મૂકી દે. આ વસ્તુ એટલા માટે અહીંયા મૂકી છે ખાસ તમને કન્સેપ્ટ સમજાય. ન સમજાય ત્યાં લખેલું છે કે હાલમાં x 5 વર્ષ પછી x પ્લસ 5 સરવાળો 35, x પ્લસ 5 બરાબર 35, 2x બરાબર 35 માંથી 5 જાય એટલે 30 ને x બરાબર 15. ચાલો, તમારા માટે એક દાખલો આવો જ ભૂલ્યા વગર કે ભરતની હાલની ઉંમર 15 વર્ષ, હાલની ઉંમર અને 15 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે, તો એની હાલની ઉંમર શું થશે? ચાલો, જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. જોઈએ આમાં કેટલા વિદ્યાર્થીઓને પરફેક્ટ મગજની અંદર બેસી ગયું છે, કોણ આનો જવાબ મને વ્યવસ્થિત રીતે આપે છે. ચાલો, તો તમને મેઇન વાત હતી આપણી કે સરવાળો ક્યાંક હોય એને સરવાળો કઈ જગ્યાએ લઈ જવાનો, એ વાત તમને ક્લિયર થઈ ગઈ હશે. તો હવે આપણે આગળ વધવાનું છે કે આગળ કઈ રીતે, તો કે ગુણોત્તર છે એ અલગ જગ્યાનો આપેલો છે.
સરવાળો છે એ અલગ જગ્યાનો આપે. જો બાદબાકી અલગ જગ્યાની નહીં હોય, શું કામ કે બાદબાકી તો તમે ગમે તે જગ્યાએ લ્યો, બાદબાકી તો હંમેશા સરખી જ થવાની છે. સરવાળો બદલી જાય, બાદબાકી કોઈ દિવસ બદલવાની છે નહીં. ચાલો તો જે બાકી હતું ત્યાંથી આગળ વધીએ. ફરી પાછા આપણે દાખલાની અંદર કે સરવાળો છે એ ખાસ વસ્તુ આપણે જોવાની છે. સરવાળા આધારિત જે છે એમાં કઈ રીતે કરી શકાય. જો શું આપેલું છે, જોજો કે 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ છે? તો કે 60 વર્ષ. એની હાલની ઉંમરનું પ્રમાણ કેટલું આપેલું છે? તો કે 4:1. તો પિતાની હાલની ઉંમર કેટલી? હવે ખાસ સમજતા જાજો. જોજો એક વસ્તુ મગજની અંદર રાખજો કે હું લખું છું અહીંયા કે પિતા અને પુત્ર. 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 60 વર્ષ. તો હું અહીં લખું 5 વર્ષ પહેલા સરવાળો કેટલો? તો કે સરવાળો કેટલા વર્ષ છે? 60 વર્ષ. હાલની ઉંમરનું પ્રમાણ 4:1. તો હું અહીંયા આવીશ હાલમાં 4:1. તો મને પૂછ્યું છે કે પિતાની હાલની ઉંમર કેટલી? અહીંયા વિદ્યાર્થી શું ભૂલ કરે? અહીંયા વિદ્યાર્થીને આગલો જે કન્સેપ્ટ હતો ને એ મગજમાં આવી જાય અને સીધે સીધું શું કરશે ખબર છે? 4 ને 1 5 કરશે. 5 નહીં પણ કેટલા છે? 60. સીધે સીધું મૂકી દેશે. ના, આવું ન થાય. શું કામ? આ સરવાળો છે ને એ 5 વર્ષ પહેલાનો છે અને ગુણોત્તર છે એ ક્યારનો છે? હાલનો. તમને ખબર છે હમણાં આપણે વાત કરી કે આપણે ગુણોત્તર નથી બદલાવી શકતા. ગુણોત્તર તો હંમેશા અહીંયા 4:1 અહીંયા લઈ જાવ બદલી જાય, પણ સરવાળો હું એમને બદલાવી શકું? તો કે હા. કઈ રીતે? તો કે જો પિતા અને પુત્ર છે એ હાલમાં સરવાળો 60 છે. મારે અહીંયાથી અહીંયા સુધી આવવાનું છે તો મને ખબર છે વ્યક્તિ કેટલા છે, અહીંયા લખું 2 વ્યક્તિ. પિતાના 5 વધશે તો પુત્રોને 5 વધશે. 2 વ્યક્તિ ગુણ્યા 5 વર્ષ એટલે મને ખબર છે 5 દૂને કેટલા વર્ષ વધશે? 10 વર્ષ. હતા કેટલા? હતા 60 વર્ષ. 60 વર્ષ પ્લસ 10 વર્ષ વધશે એટલે કેટલા વર્ષ થઈ જશે? 70 વર્ષ. આનો મતલબ એવો કે હાલમાં 70 થઈ જશે. એટલે હવે મને આવડે છે કે 4 ને 1 5. 5 નથી કેટલા છે? 70. ગુણ્યા કેટલા કરવા પડશે? તો કે ગુણ્યા કરવા પડશે 14. તો 14 ચોકને 56 વર્ષ થઈ જાય અને 14 એકાને 14 વર્ષ થશે. તો મને પૂછ્યું પિતાની ઉંમર કેટલી? તો પિતાની ઉંમર મને મળી જશે કેટલા વર્ષ છે? 56 વર્ષ. ક્લિયર? આ સમજવાનું હતું કે ઉંમર છે એ બદલાવી શકાય, ગુણોત્તર છે એ કોઈ દિવસ બદલાવી શકાય નહીં. ચાલો પછીનો દાખલો જોઈએ એટલે આપણે એનો કન્સેપ્ટ ખબર પડે અને થોડીક પ્રેક્ટિસ થાય. શું આપેલું છે એ પણ જોઈએ કે પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 7 ગણી હતી. ચાલો લખીએ. અહીંયા લખીએ પિતા, અહીંયા લખીએ પુત્ર. 5 વર્ષ પહેલા તો અહીંયા લખું છું 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 7 ગણી હતી. તો સીધું લખી શકાય શું? 7:1. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. સરવાળો ક્યારનો છે? કાંઈ વાત નથી કરી એટલે સરવાળો ક્યારનો હશે? હાલનો. કેટલા વર્ષ છે? અહીંયા 50 વર્ષ છે. હાલો, પણ પાછું પૂછ્યું કે હાલની પુત્રની ઉંમર કેટલી? હવે વિચારો, સરવાળો ક્યારનો? હાલનો. ગુણોત્તર ક્યારનો? 5 વર્ષ પહેલાનો. ગુણોત્તર બદલશે? તો કે ના. શું બદલશે? તો કે સરવાળો બદલશે. હવે સરવાળો જોવાનું ઈ છે, જોજો ખાસ સમજજો. જોવાનું શું છે? હાલમાં સરવાળો 50 વર્ષ છે. મારે તો ક્યારનું જોઈ છે? મારે 5 વર્ષ પહેલા જોઈ. હાલના સરવાળા કરતા 5 વર્ષ પહેલાનો સરવાળો તો ઓછો જોઈ. કેટલા વ્યક્તિ છે? હવે લખતો નથી, સમજાવું છે એમને સીધું. 2 વ્યક્તિ ગુણ્યા કેટલા વર્ષ? 5. 5 દૂને 10. 50 માંથી 10 જાય એટલે 5 વર્ષ પહેલા બેની ઉંમરનો સરવાળો કેટલો હતો? 40. હવે લખો 7 ને 1 8. 8 નથી 40 છે. ગુણ્યા કેટલા કરશું? 5. એટલે અહીંયા 7 5 ને 35 થાય ને 5 1 ને 5 થાય. પણ આ મારા સવાલનો જવાબ નથી, કારણ કે આ તો ઉંમર ક્યારની મને મળશે? તો કે આ તો છે એ 5 વર્ષ પહેલાની છે. હવે મારે હાલની જોઈ છે તો કાંઈ વાંધો નહીં. હાલની જોતી હોય 5 વર્ષ પહેલા 35 નો હોય તો હાલમાં કેટલો હોય? તો કે 35 પ્લસ 5 એટલે હાલમાં 40. પુત્રનું પૂછ્યું છે 5 પ્લસ 5 એટલે હાલમાં પુત્ર કેટલા વર્ષનો હશે? તો કે હાલમાં પુત્ર છે કેટલા વર્ષનો હશે? 10 વર્ષનો હશે. આપણે આખા કન્સેપ્ટ સાથે જઈએ છીએ. જોજો, તમારે આને ઓપ્શન ઉપરથી કરવું હોય તમે કરી શકો છો, પણ દરેક એક લઈ અને ટ્રાયલ અને એરર મેથડ છે એનો આપણે ઉપયોગ અત્યારે કરવાનો નથી. અહીંયા આપણે આખી રીત સમજીએ છીએ. હાલો આગળ વધીએ.
આશા રાખું છું કે આખો કન્સેપ્ટ સમજાઈ ગયો હશે, બરાબર છે? હાલો આગળ. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 56 વર્ષ. 4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી થશે. જોજો કેટલા અહીંયા શું આપ્યું છે, ખાસ સમજવાનું એ છે કે પિતા અને પુત્ર, હાલો આ પિતા અને પુત્ર ઉંમરનો સરવાળો કાંઈ નથી કીધું એટલે ક્યારની હશે, હાલની. તો હું અહીંયા લખું છું હાલ. સરવાળો કેટલા વર્ષ છે? તો કે હાલમાં સરવાળો છે એ કેટલા વર્ષ થશે? તો કે 56 વર્ષ છે. હવે 4 વર્ષ પછીનું આપ્યું છે, નીચે લખું છું 4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી. કાંઈ વાંધો નહીં, 3 ગણી એટલે સીધું લખાય 3/1. હવે શું કરશું? તો કે સરવાળો ક્યારનો? તો કે હાલનો. પૂછ્યું ક્યાં? તો કે અહીંયા 4 વર્ષ પછી. કાંઈ વાંધો નહીં. કેટલા વ્યક્તિ? તો કે 2 વ્યક્તિ. હવે આવડે જ છે, 2 વ્યક્તિ ગુણ્યા કેટલા વર્ષ? 4, 4 દૂને 8 વર્ષ વધશે. 56 હતા, 56 પ્લસ તમે 8 કરો એટલે કેટલા વર્ષ થઈ જશે? તો કે 8 ને 6 14 નો ચોગડો વધી 1, 5 ને 6 કેટલા વર્ષ થઈ ગયા? 64 વર્ષ થઈ ગયા. ચાલો 3 ને 1 4, 4 નથી, કેટલા છે? 64 ગુણ્યા કેટલા કરશું? 16. તો અહીંયા કરીએ તો આ થાય 16 તેરી ને 48 અને આ થાય 16 એકાને 16. પણ પ્રશ્ન એ છે કે હાલની ઉંમર પૂછી છે, આ ઉંમર છે એ તો ક્યારની હોય? તો કે આ ઉંમર છે એ તો હશે 4 વર્ષ પછીની. જો મારે હાલની જોતી હોય તો બેયમાંથી મારે 4 4 બાદ કરવા પડશે. આમાંથી 4 બાદ કરવું, 48 માંથી 4 જાય એટલે જવાબ આવશે 44. 16 માંથી 4 બાદ કરવું એટલે 16 માંથી 4 એટલે જવાબ આવશે 12. એટલે હાલની ઉંમર એકની પિતાની થાય 44 વર્ષ અને પુત્રની થાય 12 વર્ષ. જુઓ 44 ને 12 ભેગા કરો એટલે પાછા કેટલા વર્ષ થઈ ગયા? 56 વર્ષ. આ વસ્તુ આપણે ખાસ મહત્વની સમજવાની હતી. હાલો હવે આની અંદર આપણે થોડોક વધારો કરીએ. શું વધારો કરવાનો છે? પછીના મેથડ શું કહે છે એ આપણે જોવા જવાનું છે. એ પહેલા 2 વ્યક્તિની ઉંમરનો તફાવત 20 વર્ષ. તફાવત 20 વર્ષ આને હોમવર્ક. કારણ તફાવત તો ગમે એટલા વર્ષ પછી હોય, તફાવત તો હંમેશા સરખો જ રહેવાનો છે. પણ 5 વર્ષ પહેલા મોટા વ્યક્તિની ઉંમર નાના વ્યક્તિ કરતાં 5 ગણી હતી એટલે 5 જેમ 1 કરી. ચાલો આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. 10મા દાખલાનો જવાબ શું આવશે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. તફાવત વાળો છે એટલા માટે તમને આપું છું, કારણ તફાવત તો ગમે ત્યારે હંમેશા સરખો જ રહેવાનો છે. હાલો આગળ વધીએ. 11મો દાખલો છે આગલા દાખલા જેવો જ પણ થોડોક ફેરફાર છે. શું ફેરફાર છે જોઈએ. તો કે તમને એવું પૂછેલું છે કે એ અને બી ની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ. 4 વર્ષ પછી તેમનો ગુણોત્તર 7/5 હોય તો બી ની હાલની ઉંમર. ચાલો આ સરવાળો જેવો છે, આ હોમવર્કમાં એક તફાવત વાળો હોમવર્કમાં તમને એમ થાય હોમવર્કમાં આપે છે પણ પ્રેક્ટિસ માટે છે. પ્રેક્ટિસ કરશો તો ખબર પડશે કે કેવા દાખલા આવડે છે કે નથી આવડતા, બરાબર છે? હાલો આગળ. હાલમાં એબીસી ની ઉંમરનો સરવાળો 93 વર્ષ છે. જો 2 વાળા હતા ને એટલે મેં કરાવી દીધા. આ 3 વાળા છે. માની લો કે 3 વ્યક્તિ હોય તો શું કરવાનું જોઈ લે. એક દાખલો એટલે ફરી પાછો એક તમને હું આપી દઉં કે 3 વ્યક્તિ છે. દાખલા તરીકે એ છે, બી છે અને સી છે. કે તેની ઉંમરનો સરવાળો 93. કાંઈ નથી કીધું એટલે હું લખી શકું હાલમાં સરવાળો કેટલા વર્ષનો છે? તો કે હાલમાં સરવાળો 93 વર્ષનો છે. એની 10 વર્ષ પહેલાની ઉંમરનું પ્રમાણ. ઓકે હાલો આને ઉપર લખો એટલે કે સોરી હાલો આને આમ લખો. હાલમાં થોડું કંઈ નીચે લખી દઉં. સરવાળો કેટલા વર્ષ છે? તો કે સરવાળો 93 વર્ષ છે. 10 વર્ષ પહેલા ઉંમરનું પ્રમાણ શું હતું? તો કે 4/3/2. તમને મને ખબર જ છે હાલમાં સરવાળો 93 વર્ષ હોય 10 વર્ષ પહેલા જવું પડે. વ્યક્તિ કેટલા? તો કે 3. વર્ષ કેટલા? તો કે 10. 10 તેરીને 30 કાઢી નાખો. 93 માંથી 30 વહી ગયા એટલે કેટલા વધશે? તો કે 63 વર્ષ. ચાલો કરીએ. 4 ને 3 7 ને 2 9. 9 નથી 63 ગુણ્યા કેટલા કરવા પડશે? 7. ગુણ્યા 7 કરો એટલે બધાને ગુણ્યા 7 કરવા પડશે. 4 સત્તા તો કે 28. 7 તેરી તો કે 21. 7 દૂને તો કે 14. પણ પૂછી છે હાલની બીની ઉંમર. આ તો ક્યારની કહેવાય? તો કે આ તો કહેવાય 10 વર્ષ પહેલાની. હાલની જોતી હોય તો 28 પ્લસ 10 કરો એટલે આની 38 આવશે. 21 પ્લસ 10 કરો એટલે 31 આવશે અને 14 પ્લસ 10 કરો એટલે 24 આવશે. બીની પૂછી છે એટલે મારો જવાબ છે 31 વર્ષ. ચાલો ક્લિયર. 3 વ્યક્તિઓ વાળો હતો એક મેં કરાવી દીધો છે.
હવે આના પછીનો આવો જ એક 3 વ્યક્તિવાળો દાખલો છે એ તમારા માટે છે. લ્યો 3 વારો નો આવ્યો કાંઈ વાંધો નહીં, હોમવર્કનું નથી એમ સમજી લેજો. હવે હું સમજાવું નવું આપણો જે કન્સેપ્ટ છે આપણે એ કન્સેપ્ટથી લઈ અને આગળની આપણી નવી મેથડમાં આપણે જવાનું છે. કઈ રીતનું છે ખાસ સમજજો. તો કે જોવા જાવ તો અહીંયા આટલો દાખલો તો સેમ જ છે કે એ અને બી ની હાલની ઉંમરનું પ્રમાણ 4:5. આ તો આપણે ફાવે છે કે ભાઈ હું લખું છું અહીંયા A/B લખું છું, અહીંયા લખું છું 4:5. એની ઉંમરનો સરવાળો 36 વર્ષ છે એટલે કરશું કે ભાઈ 4 ને 5 9 થશે, 9 નથી 36 છે એટલે ગુણ્યા 4 કરવા પડશે. ગુણ્યા 4 કરવું એટલે થાય ચોકે ચોકે ને 16 વર્ષ અને 5 ચોકને 20 વર્ષ. પણ મને પૂછ્યું છે શું એ જો હવે તમે શું પૂછ્યું છે તો કે 4 વર્ષ પછી ઉંમરનું પ્રમાણ શું થાય. તો કે 4 વર્ષ એટલે અહીંયા આ તો હાલની વાત હતી, હવે મારે 4 વર્ષ પછી લેવું પડશે. તો કે 4 વર્ષ પછી લ્યો તો બેયમાં 4 4 એડ થાય તો આ 16 ને 4 20 થઈ જાય અને આ 20 ને 4 24 થઈ જાય. આ ઉંમર છે એ ઉંમરનું પ્રમાણ શું છે તો કે ઉંમરનું પ્રમાણ લેવા જાવ તો આ આવી ગયું 5 ચોક 20 અને 6 ચોક 24 એટલે આ છે 5/6. આ 5/6 પ્રમાણ આપણે મળી ગયું. એટલે પેલા પ્રમાણ હતું આપણું 4/5 અને પછી પ્રમાણ થઈ ગયું 5/6. તો અહીંયાથી જ આપણો નવો ટોપિક ચાલુ થાય છે કે 2 ગુણોત્તર આધારિત દાખલાઓ હોય તો કઈ રીતે કરવા. અને આ દાખલાઓ છે એ આપણે ભણશું આપણા ઉંમર સંબંધિતના ભાગ નંબર 2 ની અંદર કે જો તમને 2 અલગ અલગ ગુણોત્તર આપેલા છે તો આ ગુણોત્તરના દાખલાઓ તમે કઈ રીતે ગણી શકશો. ક્લિયર છે? મળીએ ફરી પાછા ઉંમર સંબંધિતના ભાગ નંબર 2 માં. તો આ જ વિડીયોને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ મિત્રોને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી પરીક્ષામાં પૂછાય તો એકય વિદ્યાર્થીનો દાખલો ખોટો પડવો જોઈએ નહીં. મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે. થેન્ક યુ. જય હિન્દ.